જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરી શરૂઆત। ગુરુવારે ગરમીનો પ્રકોપ ઘટ્યો છે। 10 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર રહ્યો છે। 43.5 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું છે। 42 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર બીજું ગરમ શહેર। અમદાવાદ અમરેલીમાં 41.7 ડિગ્રી ગરમી। કંડલા પોર્ટ પર 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું। વલ્લભ વિદ્યાનગરમાં 41.3, ગાંધીનગરમાં 41.2, ડીસામાં 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું। ભુજમાં 40.6 ડિગ્રી તાપમાન, વડોદરામાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો રાજ્યમાં આવતીકાલથી 2 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ત્રાટકશે। કાળઝાળ ગરમીમાં શેકાતા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે। સુરજદાદા હવે વિરામ લેવાના મૂડમાં છે। આવતીકાલથી મેઘ સવારી આવી પહોંચશે। હવામાન વિભાગે 3 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે। 22મી થી 23મી મે સુધી ઇંચમાં વરસાદ પડશે। 2 દિવસ દરમિયાન ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, દીવ, તાપી, ભાવનગરમાં વરસાદ પડી શકે છે। 22-23 के लिए इक्का दुक्का स्थानों में हल्का से मध्यम मेघ गर्जना के साथ बारिश का संभावना रहेगा। मेनली जो डिस्ट्रिक्ट 22 तारीख को हम दे रहे हैं, गिर सोमनाथ, अमरेली, दीव, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, डांग के लिए दिया गया है। और जो डेट भी 23 तारीख को 23 मई को लिए दिया गया है, सेम डिस्ट्रिक्ट रहेगा। उसके साथ सौराष्ट्र का समय भावनगर ऐड होगी और जो दक्षिण गुजरात में तापी डिस्ट्रिक्ट इसमें ऐड होगी। આ તરફ અંબાલાલની ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી। ગુજરાતમાં ગરમીની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે। ગુજરાતમાં ગણતરીના દિવસોમાં ચોમાસું દસ્તક દેવાનું છે। ત્યારે હવે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। આવતીકાલ એટલે કે 22મી થી 24મી સુધી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર તથા દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં છાંટાછૂટી થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તારીખ 22થી વરસાદ થશે અને ધીરે ધીરે તારીખ 23-24 સુધીમાં વરસાદ વધવાની શક્યતા રહેશે। આંધી વંટોળ ગતિ શક્ત પવનના તોફાનો ગુજરાત સહિત ભારતના અન્ય ભાગોમાં થવાની શક્યતા રહેશે। તો અંબાલાલ પટેલે સારા ચોમાસાના સંકેત આપ્યા છે। રોહિણી નક્ષત્ર ઉતરતી વેળાએ જો વરસાદ પડે તો તેને સારા ચોમાસાનો સંકેત માનવામાં આવે છે। 1 થી 5 જૂન અને ત્યારબાદ 8 થી 15 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે। રોહિણી ઉતરતા વર્ષે તો ચોમાસું સારું આવે એટલે પહેલી, બીજી, ત્રીજી, ચોથી જૂને પણ વરસાદ વરસવાની શક્યતા છે। રોહિણી ઉતરતા પણ વરસાદની શક્યતા રહેતા આ વખતે ચોમાસું જરા સમયસર આવવાની શક્યતા રહેશે। તે પૂર્વે 8 થી 15 જૂન વચ્ચે ક્યાંક વરસાદ થઈ શકે। 8મી જૂને દરિયો તોફાની બનવાની શક્યતા રહે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ડીઝલની કટોકટીથી હવે ખેડૂતોની ધીરજ ખૂટી। રોડ પર ઉતરી ઠેર ઠેર ચક્કાજામ કર્યો। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ડીઝલની કમી વર્તાઈ રહી છે। પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવવા માટે ખેડૂતો સવારથી લાઇનમાં ઊભા રહી જાય છે। આમ છતાં જોઈએ તેટલું ડીઝલ મળતું નથી તો કેટલાકને લીલા મોઢે પરત ફરવું પડી રહ્યું છે, જેને લઈને હવે ધરતીપુત્રોની ધીરજ ખૂટી પડી છે। લોકો લાઇનથી કંટાળી ગયા અને રોષ સાથે રોડ પર ઉતર્યા। ત્યારે અમરેલીના રાજુલા સાવરકુંડલા રોડ પર ડીઝલ પુરાવવા માટે પેટ્રોલ પંપ પર 3 થી 4 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી। રસ્તા પર જેટલે દૂર તમારી નજર પહોંચે છે એટલે દૂર માત્ર ને માત્ર ખેડૂતોના વાહનો નજરે પડી રહ્યા છે। આખો દિવસ લાઇનમાં ઊભા રહેવા છતાં ડીઝલ નહીં મળતા ખેડૂતો વિફર્યા હતા અને રોડ પર ઉતરી ચક્કાજામ કર્યો હતો। ખેડૂતોએ કંટાળી ટ્રેક્ટરો રોડ પર આડા મૂકી હાઈવે જામ કરી દીધો હતો અને વિરોધ કર્યો હતો। ખેડૂતોનો આક્ષેપ છે કે ફક્ત 3000નું ડીઝલ આપતા દિવસ કાઢવો મુશ્કેલ છે। ખેડૂતોએ દરરોજ પૂરતું ડીઝલ મળે તેવી માંગ કરી છે। તો જૂનાગઢ જેતપુર સોમનાથ હાઈવે પર પણ વાહન ચાલકોએ ચક્કાજામ કર્યો। ગળુ ગામ પાસે પેટ્રોલ પંપ પર ડીઝલ ન મળ્યાના આક્ષેપ સાથે વાહન ચાલકોનો રોષ ફાટી નીકળ્યો। રોષે ભરાયેલા વાહન ચાલકોએ હાઈવે પર કર્યો ચક્કાજામ। હાઈવે પર 2 કિલોમીટરથી વધુ લાંબી લાઇનોની કતાર લાગી। ટ્રક, બસ અને ખાનગી વાહનો ટ્રાફિક જામમાં ફસાયા। ડીઝલ માટે કલાકો સુધી રાહ જોવી પડતી હોય તેવા આક્ષેપ સાથે નારાજગી વ્યક્ત કરી। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી। પોલીસે સમજાવટ બાદ મામલો શાંત પાડ્યો। મોરબીના હળવદના દ્રશ્યો જુઓ। પેટ્રોલ ડીઝલ માટે રાતભર લાંબી લાઈનો લાગી। પેટ્રોલ પંપ બહાર 5 કિલોમીટર સુધી વાહનોની કતાર જોવા મળી। ડીઝલ પુરાવા માટે લોકોએ રીતસરની પડાપડી કરી। મર્યાદિત માત્રામાં ડીઝલ અપાતું હોવાના આક્ષેપ સાથે રોષ ઠાલવ્યો। આ બાજુ કચ્છ જિલ્લામાં પણ સ્થિતિ ખરાબ છે। જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ પેટ્રોલ પંપ પર ટ્રક અને ભારે વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, જેના કારણે વાહન ચાલકોમાં ચિંતા ફેલાઈ છે। ખાસ કરીને ટ્રાન્સપોર્ટર અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। જો ડીઝલ નહીં મળે તો ટ્રકોના પૈડા થંભી જશે।
ખેતી કામ લટકી પડશે. હાલ જિલ્લામાં તમામ ઓઇલ કંપનીઓના રિટેલ આઉટલેટ ઉપર અંદાજે 44,54,000 લીટર જેટલો ડીઝલનો જથ્થો અને આશરે 23,50,000 જેટલો લીટરનો પેટ્રોલનો સ્ટોક મેન્ટેન છે. વેચાણ અચાનક વધી જતા કેટલાક પંપ પર ડીઝલ ઝડપથી ખૂટી જવાનો સંચાલકોએ દાવો કર્યો. દ્વારકાના કલ્યાણપુરમાં પેટ્રોલ ડીઝલ માટે લાઈનો ખૂટી નથી રહી. અછતની અફવાને લઈ પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો લાગી રહી છે. રાવલ ખાતે ખેડૂતો ટ્રેક્ટરો લઈને ડીઝલ ભરાવા ઉમટી પડ્યા. હાઈવે પર વાહનોની લાઈનો લાગતા ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ. પેટ્રોલ ડીઝલની અછતને લઈને હવે વાસણ આહિર પણ મેદાને આવી ગયા છે. કચ્છ જિલ્લાના અનેક પેટ્રોલ પંપ બંધ હાલતમાં હોવાની રજૂઆત સરકારને કરી છે. પત્ર લખીને કહ્યું છે કે જિલ્લામાં અનેક પેટ્રોલ પંપ બંધ હાલતમાં છે. પેટ્રોલ ડીઝલની અછતથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને વ્યાપક અસર છે. માલ સામાનની હેરફેર કરવી મુશ્કેલ બની છે. પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ફાળવવા માંગ કરી છે. તો બનાસકાંઠાના ધાનેરા સહિત સરહદીય વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની સમસ્યાના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસા પૂર્વે ખેતીની મહત્વની કામગીરી ચાલી રહી છે, ત્યારે ટ્રેક્ટરો માટે ડીઝલ ન મળતા ખેતરોમાં કામ અટવાઈ ગયું છે. ખેડૂતોનું કહેવું છે કે સમયસર ડીઝલ નહીં મળે તો વાવણી અને પાક ઉત્પાદન બંને પર ગંભીર અસર પડશે. બીજી તરફ પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ વચ્ચે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે ખુલાસો કર્યો. HPCLએ સ્પષ્ટતા કરીને કહ્યું છે કે ઇંધણની અછત અને પુરવઠો ખોરવાયો હોવાના સંબંધિત રિપોર્ટ ભ્રામક છે. HPCLના રિટેલ આઉટલેટ પર ઇંધણની આપૂર્તિ સંપૂર્ણ રીતે સામાન્ય છે. તો ડીઝલની અછતને લઈને રાજકોટ કલેક્ટરે ખુલાસો કર્યો. રાજકોટ જિલ્લામાં એક પણ પેટ્રોલ પંપ બંધ નથી. રાજકોટ જિલ્લામાં પેટ્રોલનો 46%, ડીઝલનો 33% જથ્થો છે. સમસ્યા સર્જાય અને ઉકેલ માટે પ્રયાસ ચાલુ હોવાનું કહ્યું. દાંતા અને જૂનાગઢમાં પણ પેટ્રોલ ડીઝલની તંગી, ડીઝલ માટે ટોકન સિસ્ટમ શરૂ. આ દ્રશ્યો દાંતાના પેટ્રોલ પંપની બહારના છે, જ્યાં ડીઝલ નહીં મળતા પેટ્રોલ પંપ પર 1 થી 2 કિલોમીટર લાંબી લાઇન છે. દાંતાના રતનપુર પેટ્રોલ પંપ પર ઇંધણની કટોકટીને લઈને રોડની સાઈડમાં ટ્રેક્ટરના ઢગલા થઈ ગયા. સવારથી જ પેટ્રોલ ડીઝલ ભરાવા માટે ટ્રેક્ટર, જીપ અને બાઇકોની કિલોમીટરો લાંબી લાઇન લાગી ગઈ. ખેતીની સિઝન હોવા છતાં ડીઝલ ન મળતા ખેડૂતો મોટી સંખ્યામાં પંપ પર ઉમટી પડ્યા. કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં ઇંધણ ન મળતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો. પુરવઠો ખૂટી પડવા અને ડિમાન્ડ વધવાના કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ. પંપ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત વચ્ચે વિતરણ શરૂ રખાયું છે. ડીઝલ માટે પેટ્રોલ પંપ પર ખેડૂતોની લાંબી લાઈન લાગી છે. જૂનાગઢના મેંદરડામાં ખેડૂતો દાવો કર્યો કે ગુરુવારે સવારે 5 વાગ્યાથી તેઓ ડીઝલ માટે લાઈનમાં ઊભા છે, પરંતુ 12 વાગ્યા સુધી વારો આવ્યો નથી. અહીં વાહનો અને લોકોની 1 કિલોમીટર જેટલી લાંબી લાઈન લાગી. એક ખેડૂતે કહ્યું કે પેટ્રોલ પંપ પર સંચાલક દ્વારા વ્યવસ્થા જાળવવા માટે ટોકન વિતરણ કરાયું છે. બુધવારે જ સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં પેટ્રોલ તથા ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જો કે એકાએક માંગમાં વધારો થતાં કેટલાક વિસ્તારમાં સમસ્યા સર્જાય છે, જેના ઉકેલ માટે સતત પ્રયાસ થઈ રહ્યા છે. જૂનાગઢમાં ઊંટ ગાડીમાં બેસીને ગોપાલ ઇટાલિયાએ પંપો પર લાઇનનો વિરોધ કર્યો. ભાજપ પર કર્યા પ્રહાર. પેટ્રોલ ડીઝલ આપોના નારાથી જૂનાગઢની કચેરી ગુંજી ઉઠી. ઊંટગાડામાં બેસીને વિસાવદરના ધારાસભ્ય આપના ગોપાલ ઇટાલિયા હાથમાં પેટ્રોલ ડીઝલની અછત, ઇંધણ આપોના પોસ્ટર સાથે વિરોધ કર્યો. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ઇંધણની ભારે તંગી વર્તાઈ રહી છે. ખાસ કરીને હાલની પરિસ્થિતિમાં ડીઝલની ભારે અછત ઊભી થઈ છે. આ ગંભીર પરિસ્થિતિના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા જૂનાગઢમાં એક અનોખો વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પક્ષના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ઊંટ ગાડી લઈને જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા. પ્રજા અને ખેડૂતોને પડતી હાલાકીને વાચા આપવા માટે તેમણે મુખ્યમંત્રીને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં મુખ્યમંત્રી સમક્ષ કેટલીક મહત્વની માંગણીઓ મૂકવામાં આવી. ખેતીની સિઝન હોવાથી ગ્રામ્ય વિસ્તારના તમામ પેટ્રોલ પંપો પર ખેડૂતો માટે ડીઝલનો એક વિશેષ અનામત જથ્થો એટલે કે કોટા નક્કી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. સાથે જ ખાતરમાં કરાયેલો ભાવ વધારો પાછો ખેંચવા જણાવાયું છે. ગોપાલ ઇટાલિયાએ ગંભીર આક્ષેપ કર્યા કે સામાન્ય ખેડૂતો જ્યારે પેટ્રોલ પંપ પર જાય છે ત્યારે તેમને લાઇનમાં ઊભા રાખવામાં આવે છે અથવા ડીઝલ આપવાની સીધી જ ના પાડી દેવાય છે. બીજી તરફ સત્તાધારી પક્ષના મળતિયાઓ, માથાભારે તત્વો અને ખાનગી કોન્ટ્રાક્ટરોને કાળાબજારીના માધ્યમથી સેટિંગ કરીને ખાનગીમાં ડીઝલ પૂરું પાડવામાં આવી રહ્યું છે. હાથી હાંકવા માટે ટ્રેક્ટરમાં નાખવાનું ડીઝલ મળતું નથી. લાંબી લાંબી લાઈનો લાગી છે. ગુંડાઓને મળે છે. કોન્ટ્રાક્ટર જે હોય ભાજપના એને ડીઝલ ખાનગીમાં કાળાબજારીઓ મળે છે. માથાભારે માણસોને મળે છે. સીધા સામાન્ય ખેડૂતોને ડીઝલ આપવાની પેટ્રોલ પંપ ઉપર ના પાડી દેવામાં આવે છે. ભાજપનું સેટિંગ હોય તો ખાનગીમાં મળે, સેટિંગ ન હોય તો ડીઝલ ન મળે. હવે ડીઝલ જેવી જીવન જરૂરી વસ્તુ માટે પણ ભાજપનું સેટિંગ કરવું પડશે. પેટ્રોલ અને ડીઝલ માત્ર ભાજપના જ વ્યક્તિઓને ગ્રાહકો તરીકે મળે એ અવલોકન એમનું ખરેખર વિકૃત માનસિક એમની દશા છે. માત્ર આ એક નર્યો પ્રોપેગેન્ડા અને બકવાસ છે. ગ્રાહક સુરક્ષા સમિતિ સખત શબ્દોમાં વખોડી કાઢે છે
અને ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો છે અને ગ્રાહકોને પ્રાપ્ત થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી શ્રી વિદેશમાં જઈને ચોકલેટો વેચે, મેલોડી ચોકલેટ આપીને ફોટો પડાવીને વાહવાહી કરે ને બીજી બાજુ ખેડૂતો લાઈનમાં ઊભા છે, યુવાનો પરેશાન છે, સામાન્ય લોકો પરેશાન છે. આ સરકારની નિષ્ફળતા છે. અમે સરકારને તાત્કાલિક કહેવા માંગીએ છીએ કે જે પ્રાથમિક જરૂરિયાત છે, જે પુરવઠો છે, એ પેટ્રોલ હોય, ડીઝલ હોય કે ગેસ હોય, એની પૂરતી વ્યવસ્થા કરે. આ લાઈનોમાં ઊભા રહેવા માટે તમને મત નથી આપ્યા. લોકોનો અધિકાર છે ને લોકોને સગવડ મળવી જોઈએ. તાત્કાલિક આ પેટ્રોલ ડીઝલની તંગી દૂર કરે. ખેડૂતો ખાતર માટે જે વલખા મારી રહ્યા છે, ખાતરની વ્યવસ્થા પણ સરકાર તાત્કાલિક કરે એવી માગણી કરીએ છીએ. એટલે કદાચ કોઈક જગ્યાઓ પર લોજિસ્ટિક્સ ઇસ્યુના કારણે કદાચ કોઈ જગ્યા પર અછત વર્તાતી હોય તો એક ટેમ્પરરી સિચ્યુએશન હશે, પણ સરકારની એની પર બી નજર છે. એને પેટ્રોલ ડીઝલની અછત સાથે જોડીને ફક્ત લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કોંગ્રેસ પાર્ટી કરે છે. અને નવાઈની વાત છે કે જે કોંગ્રેસ પાર્ટી આટલા દાયકાઓ સુધી લોકોને અનાજ, બાટલા, કેરોસીનની લાઇનમાં ઊભા રાખ્યા, એ આજે સવાલ પૂછે છે જ્યારે થોડીક ઘણી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. તો જો બીજા દેશો સાથે આપણે મજબૂતીથી કરારો કર્યા, દેશને ફરીથી આમાં લડીને આગળ લઈ જવા માટે જે પ્રકારે મોદીજી ઊભા છે ખડે પગે, સામાન્ય પબ્લિક સુધી એનું અસર ના પહોંચે એ જોઈને એ વસ્તુ કોંગ્રેસ પાર્ટીને હજમ નથી થતી, એમના પેટમાં તેલ રેડાય છે અને એટલા માટે આ પ્રકારના સ્ટેટમેન્ટ્સ આપીને ફક્ત ભ્રમિત કરવાનો પ્રયાસ કરે. હવે ડીઝલની તંગી કેમ સર્જાય તેની વાત કરીએ તો તેની પાછળ 5 કારણ છે જેને ડીઝલનો ડખો ઊભો કર્યો છે. સૌથી પહેલા તો હવે ખેતીમાં ખેડની સિઝન શરૂ થતાં ડીઝલની માંગમાં વધારો થયો છે. બીજું કારણ છે લોકો બલ્કમાં ખરીદી કરતા પેટ્રોલ પંપ પર ઘસારો વધી ગયો છે. ત્રીજું કારણ છે કે બલ્ક ભાવ અને રિટેલ ભાવમાં લીટરે 40 થી 42 રૂપિયાનો તફાવત છે, તો કેટલાક લોકો અફવાથી ગભરાઈને વધુ ખરીદી તરફ વળ્યા છે. બીજી તરફ ખાનગી કંપનીના પંપો પર વધુ ભાવ હોવાથી સરકારી પંપ પર ભારણ વધી ગયું. જોકે સરકારના કહેવા પ્રમાણે દેશમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી. દેશમાં દરરોજ 11,000 કરોડ લીટર ઇંધણનું ઉત્પાદન છે, જે દેશની માંગ કરતાં ઘણું વધારે છે. તો આ 5 જે મહત્વના મુદ્દાઓ છે તે 5 કારણો ઉપર આપણે જો નજર કરીએ તો એ સ્પષ્ટ છે કે જે રીતના લોકોનો વપરાશ એક સાથે અફવાઓની વાતમાં આવીને વધી ગયો છે. બીજી તરફ આજે સરકાર તરફથી એ પણ સ્પષ્ટતા કરવામાં આવી કે દરેક પેટ્રોલ પંપ પાસે 2 થી 3 દિવસનો પેટ્રોલનો જથ્થો હોય છે, કારણ કે તે પણ રિમોટ એરિયામાં છે, એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ છે, ત્યાં આગળ પેટ્રોલ પહોંચાડવામાં સમય લાગતો હોય છે. પરંતુ લોકો પેનિક બાઇંગ એટલે કે અફવામાં આવી અથવા તો કોઈની વાતમાં આવીને સંગ્રહખોરી શરૂ કરે છે, જેના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે. અરવલ્લી પંથકમાં ડીઝલની કૃત્રિમ અછત સાથે સાથે બારદાનની પણ સર્જાઈ અછત સામે ઝઝૂમી રહ્યા છે. ડીઝલ નહીં મળતા પરેશાન છે. બીજી તરફ વરસાદની આગાહી છે, જેની વચ્ચે અરવલ્લીના પંથકના ખેડૂતોને બારદાન નથી મળી રહ્યા. મેઘરજ કેન્દ્ર પર છેલ્લા 1 મહિનાથી ઘઉંની ટેકાના ભાવે ખરીદી તો શરૂ કરવામાં આવી છે, પરંતુ વહીવટીતંત્રના આયોજનનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે. બારદાનની અછત ઊભી થતાં ખરીદી પ્રક્રિયા સળંગ 4 દિવસ સુધી તદ્દન બંધ કરી દેવામાં આવી હતી. લાંબા સમય બાદ ફરીથી ખરીદી શરૂ તો કરાઈ છે, પણ તેની ઝડપ સાવ નહીવત છે. પરિણામે 705 રજીસ્ટ્રેશન સામે માત્ર 70 ખેડૂતોના જ ઘઉં તોલાયા છે, જ્યારે 600થી વધુ ખેડૂતો હજુ પણ આકરી ગરમી અને માવઠાના ડર વચ્ચે પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યા છે. જિલ્લા પુરવઠા વિભાગની આ લાલિયાવાડીથી ખેડૂતોમાં રોષનો માહોલ છે. મહત્વનું છે કે પ્રતિ 20 કિલોના 570 રૂપિયાના ટેકાના ભાવે ઘઉંની ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ વર્તમાન સમયમાં વાતાવરણમાં આવેલા પલટા અને કમોસમી વરસાદની આગાહીએ ખેડૂતોના જીવ અદ્ધર કરી દીધા છે. ખુલ્લામાં પડેલો અનાજનો જથ્થો પલળી જશે તો મોટું નુકસાન વેઠવાનો વારો આવશે તેવા ભયે ખેડૂતોને રાત દિવસ ચિંતામાં ડૂબેલા રાખ્યા છે. અંતે 4 દિવસે મેંદરડાના 42 ગામના સરપંચોના આંદોલનનો અંત આવ્યો છે. તુરંત સમસ્યા હલ કરવાની ખાતરી. છેલ્લા 4 દિવસથી પોતાની વિવિધ માંગને લઈને મેંદરડાની સરકારી કચેરીએ ભૂખ હડતાલ પર બેઠેલા 42 ગામના ખેડૂતના આંદોલનની સુખદ અંત આવ્યો છે. ગામડાઓમાં છેલ્લા કેટલાક મહિનાઓથી કામ ન થતા હોવાની અને નાણાં બિલ પાસ ન થતા હોવાની ફરિયાદને લઈને મેંદરડાના 42 ગામ ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. લાંબા સમયથી ચાલી રહેલી આ હડતાલમાં સરપંચોએ પોતાની 3 મુખ્ય માંગણી રજૂ કરી, જેના નિરાકરણ માટે ધારાસભ્ય અરવિંદ લાડાણી સ્થળ પર પહોંચ્યા. તેમણે સરપંચોને શેરડીનો રસ પીવડાવી પારણા કરાવ્યા. સાથે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર અને ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. તાત્કાલિક એસઓની બદલી, પેન્ડિંગ ફાઇલોની ઝડપી તપાસ તથા નવા બિલ, વર્ક ઓર્ડર અને એસેસમેન્ટ્સ ઝડપી નિકાલની માંગણીઓ સંતોષવામાં આવી છે. તેમજ અધિકારીઓએ વિકાસના કાર્યોની ઝડપ આપવા માટે આશ્વાસન આપ્યું છે. શરીર માટે હેલ્ધી ગણાતી બદામ તમારી બગાડશે તબિયત. રાજકોટથી 2 ટન અખાદ્ય બદામનો જથ્થો ઝડપાયો.
રાજકોટના લોકો ગોળા પર, મીઠાઈ પર કે પછી ઘરે બદામ લાવી હોંશે હોંશે આરોગતા હોય તો સાવધાન થઈ જજો. સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અને હેલ્ધી ગણીને બદામ ખાતા હો તો ન ખાતા. હેલ્ધી બદામ તમને બીમાર પાડી શકે છે, કેમ કે રાજકોટ આરોગ્ય વિભાગે 2000 કિલો અખાદ્ય બદામનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે માધાપર ચોકડી નજીક આવેલી યોગી ઇન્ડસ્ટ્રીઝમાં કાર્યરત હીર એન્ટરપ્રાઇઝ નામના ડ્રાયફ્રૂટના વેપારીને ત્યાં દરોડા પાડ્યા, જ્યાં તપાસ કરતા સડેલી બદામને પ્રોસેસ કરીને તેની કાતરી બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો. તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી અંદાજે 2 ટન જેટલો અખાદ્ય અને સડેલી બદામનો મોટો જથ્થો મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા. આ ફેક્ટરીનું સંચાલન પ્રદીપ દુતાદરા નામનો શખ્સ કરતો હતો. અહીંયા આ અખાદ્ય બદામને કેમિકલ કે અન્ય પ્રોસેસ દ્વારા સાફ કરી તેને મશીન વડે કાતરી બનાવવામાં આવતી. આ જોખમી બદામની કાતરીનો ઉપયોગ લોકોના ફેવરિટ એવા બરફના ગોળા, આઈસ્ક્રીમ અને મેંગો શેક જેવી ઠંડી આઇટમોમાં ટોપિંગ તરીકે થવાનો હતો. આરોગ્ય વિભાગે આ તમામ અખાદ્ય જથ્થો સીઝ કર્યો છે. સેમ્પલ લેબોરેટરીમાં મોકલીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. વલસાડના કપરાડામાં ભાજપના કાર્યકર્તાની શાન ઠેકાણે લોકોએ સરકારી બોરમાંથી પાણી ભરવાનું શરૂ કર્યું. વલસાડના કપરાડાના ગાઢવી ગામમાં સરકારી બોરમાંથી પાણી નહીં ભરવા દેવાના મામલે ભાજપના કાર્યકર્તાની દાદાગીરી બાદ શાન ઠેકાણે આવી ગઈ છે. તંત્રની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો છે અને ફરી વખત લોકોએ સરકારી બોરમાંથી પાણી ભરવાનું શરૂ કર્યું. વાત એમ છે કે ચૂંટણીની અદાવતમાં ભાજપના કાર્યકર અમરેશ તુલજી બુધેલની જમીનમાં સરકારી બોર છે, જેમાંથી લોકો વર્ષોથી પાણી ભરે છે. જોકે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ બે પક્ષો વચ્ચે વિવાદ થયો અને ભાજપના જે કાર્યકર્તાની હદમાં સરકારી બોર હતો તે કાર્યકર્તાએ કેટલાક લોકોને પોતાની હદમાં જે બોર છે તેમાંથી પાણી નહીં ભરવા ધમકાવ્યા. આથી લોકો 1 કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાંથી પાણી લેવા મજબૂર થવું પડ્યું, જેને લઈને ભારે વિવાદ થયો. ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવામાં આવી. ભાજપના કાર્યકર્તા દાદાગીરી કરતો હોવાનો આક્ષેપ કરાયો, જે બાદ કપરાડા તાલુકા વહીવટીતંત્ર હરકતમાં આવતા ભાજપ કાર્યકર્તા ઢીલો પડી ગયો અને ફરીથી પોતાની જમીનમાંથી લોકોને પાણી ભરવાની મંજૂરી આપતા મામલો થાળે પડ્યો. લોકોને પણ રાહત થઈ હતી. વડોદરાના વાઘોડિયામાં ખુદ ધારાસભ્યએ રોડનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો. વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે માડોદર રોડ પર ચાલી રહેલા આરસીસી રોડના કામમાં ભ્રષ્ટાચારની આશંકાએ ભારે ચર્ચા જગાવી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા 3.66 કરોડના ખર્ચે બની રહેલા રોડમાં કામગીરી દરમિયાન જ મસમોટી તિરાડો પડતા ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. હજુ સુધી રોડ પર એક પણ વાહન પસાર થયું નથી, છતાં રોડ તૂટવાની શરૂઆત થઈ ગઈ છે. સ્થાનિકોમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના આક્ષેપો ઉઠ્યા છે. 3 દિવસ પહેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સ્થળ મુલાકાત લઈ ગુણવત્તાયુક્ત કામગીરી માટે સૂચનાઓ આપી હતી, છતાં સ્થિતિમાં સુધારો ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભુજના એરપોર્ટ રોડ પર પાણીની લાઈન લીક થતા લાખો લીટર પાણીનો વેડફાટ. એક તરફ ભુજના લોકો ભર ઉનાળે પાણી માટે વલખા મારી રહ્યા છે, બીજી તરફ જુઓ પાણીનો વેડફાટ. ભુજ શહેરના એરપોર્ટ રોડ વિસ્તારમાં પાણીની લાઈનના એરવાલ્વમાં લીકેજ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો. વાલ્વ લીક થતા પાણીના ફુવારા ઉડ્યા. લગભગ 1 કલાક સુધી આટલા જ ફોર્સથી પાણીનો વેડફાટ થતા આસપાસના વિસ્તારમાં પાણીનું સામ્રાજ્ય છવાયું. જાણે ભર ઉનાળે ગામની બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રોડ પર પાણીની રેલમછેલ થઈ. આસપાસના ખેતરો પાણીથી લથબથ થઈ ગયા. આ વાત વાયુવેગે પ્રસરતા ગરમીથી ત્રસ્ત બાળકો નાહવા પહોંચી ગયા. ફુવારા નીચે બાળકો નાહવાની મજા માણતા નજરે પડ્યા. એક તરફ ભુજ શહેરના અનેક વિસ્તારોમાં લોકોને 4 થી 5 દિવસે પાણી મળતું હોવાની ફરિયાદ છે, ત્યારે બીજી તરફ આ પ્રકારના પાણીના વેડફાટને લઈને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. લોકો દ્વારા તાત્કાલિક મરામત કરી પાણીના બગાડને રોકવાની માંગ કરાઈ છે. વલસાડના પારડી નજીક નેશનલ હાઈવે પર વિમાનનું ઈંધણ ATF ભરેલું ટેન્કર અચાનક પલટી ગયું. અત્યંત જ્વલનશીલ અને હાઈલી રિફાઇન્ડ ઈંધણ ભરેલું ટેન્કર પલટી જતા રોડ પર ભારે દોડધામ મચી ગઈ. ટેન્કર લીક થતા 1000 લીટર ઈંધણ હાઈવે પર ઢોળાયું. કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય એ સલામતીના પગલાં લેવાયા. રાજકોટ ડેરી પશુપાલકો માટે મોટો નિર્ણય લેવાયો છે. પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. પશુપાલકોને પ્રતિ કિલો ફેટના ભાવ 845 રૂપિયા ચૂકવાશે. દૂધ મંડળીઓને 850 રૂપિયા ચૂકવવામાં આવશે. 50,000થી વધુ દૂધ ઉત્પાદકોને મળશે ફાયદો. આ તરફ દ્વારકાના ભાણવડના જંબુસર ગામે શ્રમિક પરિવારના 3 માસૂમ બાળક પર શ્વાને હુમલો કર્યો. વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતા પરિવારના 1 બાળક અને 2 બાળકીઓને શ્વાને બચકા ભરતા ઇજાગ્રસ્ત થયા. ડાંગના પ્રમુખ ઉપપ્રમુખની વરણી મામલે પેચ ફસાયો. જિલ્લા પંચાયતની 18 બેઠકોમાંથી ભાજપને 12 અને કોંગ્રેસને 6 મળી છે. વઘઈ તાલુકા પંચાયતમાં ભાજપ કોંગ્રેસ બંનેને 8 બેઠક મળી છે. આહવા તાલુકા પંચાયતમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે, ત્યારે પંચાયતોમાં સત્તા મેળવવા પક્ષો દ્વારા રિસોર્ટ પોલિટિક્સ શરૂ કરાયું છે. તોડજોડના ડરથી ભાજપના સદસ્યોને ખાનવેલ ખસેડાયા. પોતાના સદસ્યોને સાચવવા કોંગ્રેસના સભ્યો માઉન્ટ આબુ પહોંચ્યા. પીએમની અપીલ બાદ દેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલની ડિમાન્ડમાં ભારે ઉછાળો આવ્યો છે, જેના કારણે વાહનો ખરીદવાની ઇન્ક્વાયરીમાં 200 થી 300% મોટો વધારો નોંધાયો છે. અચાનક વધેલી માંગને લીધે હાલમાં ઈવી કાર ખરીદવા માટે 1 થી 3 મહિના અને 2 વ્હીલર માટે 15 દિવસથી લઈને 1 મહિના સુધીનું વેઇટિંગ ચાલી રહ્યું છે.
સુરેન્દ્રનગરમાં વાવડી ગામ નજીક આવેલી પાણી ભરેલી ખાણમાં યુવક ડૂબ્યો. 20 વર્ષીય સંજય સુરેલા નામના યુવકની 24 કલાકે ડેડ બોડી મળી. ખાણની આસપાસથી યુવકનું બાઇક, મોબાઈલ ફોન અને ચાર્જર સહિતની વસ્તુઓ બિનવારસી હાલતમાં મળી આવી હતી. છેલ્લા 15 દિવસમાં ગેરકાયદેસર પાણી ભરેલી ખાણમાં ડૂબવાનો ત્રીજો બનાવ બનતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. બાળકોને ઠપકો આપતા પહેલા સાવધાન. તમારા બાળકો ફ્રી ફાયર ગેમ રમતા હોય તો ચેતી જજો. ફ્રી ફાયર ગેમ રમતા 3 બાળકોને પિતાએ ઠપકો આપતા ઘર છોડ્યું. સુરતના ચોક બજાર વિસ્તારમાં 3 બાળકો ઘર મૂકીને નીકળી ગયા. વારંવાર ફ્રી ફાયર ગેમ રમતા બાળકોને ટોકતા માવઠું લાગી આવ્યું હતું. પિતાએ પોતાના 3 બાળકોને ફ્રી ફાયર ગેમ નહીં રમવા કહ્યું હતું. તાળાળા ગીરની પ્રખ્યાત કેસર કેરીની બમ્પર આવક થઈ. તાળાળા મેંગો માર્કેટમાં એક જ દિવસમાં 23,500થી વધુ બોક્સની આવક થઈ. યાર્ડ મહારાજી શરૂ થયાના 32 દિવસમાં કુલ 3,78,720 બોક્સની આવક થઈ છે. ગુરુવારે કેસર કેરીના 10 કિલોના 650થી 1130 ભાવ બોલાયા છે. વડોદરા પાલિકાના એન્જિનિયર કીર્તિ ચારપોટની દાદાગીરી સામે આવી છે. સોસાયટીના કોમન પ્લોટમાં સ્થાપના કરેલા શિવલિંગ પર બુલડોઝર ફેરવી દેવડાવ્યું. છાણી ટીપી 13માં આવેલી આનંદદીપ સોસાયટીમાં કેટલાક રહીશોએ સવારે શિવલિંગની સ્થાપના કરી. અન્ય રહીશોએ બપોર બાદ બુલડોઝર ફેરવી દીધું. બીએમસી ઓન ડ્યુટી લખેલા જેસીબીથી શિવલિંગ તોડતા અનેક સવાલો ઉઠ્યા. મોરબીમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાતા ભાજપ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બાખડ્યા. મોરબીના હળવદ પંથકમાં બેફામ દેશી દારૂની હાટડીઓ ધમધમી રહી છે. અનેકવાર જનતાએ રેડ પાડીને દેશી દારૂના અડ્ડાઓને પકડી પાડ્યા છે. પરંતુ આ વખતે તો હળવદના અજીતગઢ અને ખોડા ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ પાડતા પોલીસની આંખો ચાર થઈ ગઈ. કેમ કે આ કોઈ બુટલેગરના ખેતરમાં હાટડીઓ ચાલી રહી ન હતી, પરંતુ જે દારૂબંધીની વાતો કરે છે તે ભાજપ પક્ષના નેતાના ખેતરમાં દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હતી. ગત તાલુકા પંચાયતની ચૂંટણીના ભાજપ ઉમેદવાર રજની અગોલાની વાડીમાં ભઠ્ઠીઓ ચાલી રહી હતી. પોલીસે રેડ કરીને 1650 લીટરથી વધુ દેશી દારૂ આનો આથો ઝડપી પાડ્યો. 3 મોટા બેરલમાં દારૂ બનાવવાનો જથ્થો મળી આવ્યો. સાથે જ એક આરોપીને ઝડપી પાડ્યો. ભાજપના નેતાની વાડીમાંથી દારૂની ભઠ્ઠી પકડાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ અને રાજકારણ પણ ગરમાયું. દેશી દારૂ કાંડને લઈને ભાજપ આપ કાર્યકરો આમને સામને આવી ગયા. સોશિયલ મીડિયામાં દેશી દારૂ કાંડને લઈને ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ. આ વાત વાયુવેગે પ્રસરતા ભાજપના નેતા રજની અગોલા ફરાર થઈ ગયો. અમદાવાદ જ્વેલર્સમાં 1.66 કરોડના દાગીના ચોરીની દાટી દીધા હતા. આરોપીની પોલીસે કરી ધરપકડ. અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા આભૂષણ જ્વેલર્સ શોરૂમમાં થયેલી કરોડો રૂપિયાની દાગીનાની ચોરીના કેસમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યા છે. આ કેસમાં અગાઉ મહિલા આરોપી હર્ષિદા શેટ્ટીની ધરપકડ બાદ હવે તેના પ્રેમી અને ફરાર આરોપી મયુર માળીની પણ નિકોલ પોલીસે અમદાવાદ રિંગ રોડ પરથી ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ચોરીના કાવતરાનો માસ્ટરમાઇન્ડ મયુર જ હતો. દર્શનભાઈ આભૂષણ નામના સોના ચાંદીના શોરૂમમાં સેલ્સ ગર્લ તરીકે નોકરી કરતી હર્ષિદા શેટ્ટી નામની આ યુવતીએ શોરૂમમાંથી કરોડો રૂપિયાના દાગીના ચોરી કરી ખળભળાટ મચી ગયો. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી મયુર માળી છેલ્લા ઘણા વર્ષોથી પરિવાર સાથે અમદાવાદમાં રહેતો. તેણે પોતાની પ્રેમિકા હર્ષિદાને જ્વેલરી શોરૂમમાં ચોરી કરતા પ્રેરિત કરી. બંનેએ ચોરી બાદ રાજ્ય બહાર જઈ નવી જિંદગી શરૂ કરવાનો પ્લાન બનાવ્યો. મયુર અને હર્ષિદા છેલ્લા 11 મહિનાથી પ્રેમ સંબંધમાં હતા. ચોરી બાદ બંને સૌથી પહેલા ઉદયપુર ગયા હતા, ત્યારબાદ જયપુર, દિલ્હી અને ઋષિકેશ ફર્યા હતા. ચોરી બાદ હર્ષિતા અને મયુર બંને એક હોટલમાં રોકાયા. ત્યારે કોઈ મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો. તે દરમિયાન હર્ષિતા નાહવા ગઈ ત્યારે મયુર સોના ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયો. અગાઉ આ મામલે પોલીસે હર્ષિતા પાસેથી 22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે હવે મયુર પાસેથી 16 લાખનું સોનું મળી આવ્યું છે. જ્યારે બાકીનો મુદ્દામાલ રાજસ્થાનમાં છુપાવવામાં આવ્યો હોવાની માહિતી સામે આવતા તેને શોધવા માટે પોલીસની ટીમ કામગીરી માટે જોવા મળી. રાજ્યવાસીઓને કાળઝાળ ગરમીથી રાહત માટે જોવી પડશે રાહ. 7 દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી. પશ્ચિમ ઉત્તર પશ્ચિમના ફૂંકાયા પવન. 22 અને 23 મે કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન વરસાદની આગાહી. 22 અને 23 મે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી. ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસી શકે વરસાદ. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપીમાં પડી શકે વરસાદ. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા તાપમાનમાં થશે ઘટાડો. સૌરાષ્ટ્રના દરિયા કિનારા અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડવાની સંભાવના. હવામાન નિષ્ણાંત બલાલ પટેલે કરી આગાહી. 22 થી 24 મે દરમિયાન અનેક વિસ્તારમાં પડી શકે છે વરસાદ. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પડી શકે વરસાદ. દ્વારકા, જામનગર અને પોરબંદરમાં વરસાદની અંબાલાલની આગાહી. 27 મે થી ઉકળાટમાં થશે વધારો. રાજ્યમાં 1 થી 5 જૂન દરમિયાન વરસાદની શક્યતા. 8 થી 18 જૂન વચ્ચે વરસશે વરસાદ. રોહિણી નક્ષત્ર ઉતરતા સમયે વરસાદ પડવાની શક્યતા. આદ્રા નક્ષત્રમાં 23 જૂન બાદ નોંધાશે સારો વરસાદ.
અરબી સમુદ્રની સિસ્ટમ અને પવનોના કારણે આંશિક ધીમું પડ્યું ચોમાસું. અરબી સમુદ્રની સિસ્ટમ ઓમાન તરફ જતા આગળ વધશે ચોમાસું. 26 મે થી 1 જૂન વચ્ચે કેરળના કાંઠે પહોંચશે ચોમાસું. 15 જૂન સુધીમાં ગુજરાતમાં બેસશે ચોમાસું. હરિયાણાના નૂમાં વીજ પુરવઠો ખોરવાતો અટકાવવા અનોખી કવાયત. ટ્રાન્સફોર્મરને ગરમીથી બચાવવા માટે સામે ગોઠવાય એર કુલર. ભારે હીટવેવ વચ્ચે ટ્રાન્સફોર્મર્સને અપાશે કુલરની ઠંડક. દિલ્હીમાં મે મહિનાની સૌથી ગરમ રાત. લઘુત્તમ તાપમાન 31.9 ડિગ્રી નોંધાતા 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. આકાશમાંથી વરસતી આગ વચ્ચે દિલ્હીમાં કાળઝાળ લૂ માટે ઓરેન્જ એલર્ટ જાહેર. મહત્તમ તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચવાની આશંકા. દ્રાસ અને કારગિલમાં તાજી હિમવર્ષા. જોજીલા પાસ નજીક સોનમર્ગ બરફની ચાદરમાં લપેટાયું. જોજીલા પાસ વિસ્તારમાં ભારે બરફવર્ષાથી સમગ્ર પ્રદેશ સફેદ રંગે રંગાયો. પહાડો પર પ્રકૃતિનું અદભુત સૌંદર્ય ખીલ્યું. જમ્મુ કાશ્મીરમાં બદલાયો હવામાનનો મિજાજ. મીનમાર્ગ અને જોજીલા પાસ પર ભારે બરફવર્ષા. ચોતરફ બરફના થર જામતા જનજીવનને અસર. રસ્તાઓ પણ લપસણા બનતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત. જોજીલા પાસ અને મીનમાર્ગમાં બરફવર્ષાથી ગગડું તાપમાન. હિમવર્ષાથી વાતાવરણમાં વ્યાપી ગયું કાતિલ ઠંડીનું મોજું. ચોતરફ બસ બરફ જ બરફના દ્રશ્યો સર્જાયા. કાશ્મીર ખીણમાં હવામાન પલટાયું. શ્રીનગર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. વરસાદી માહોલ જામતા વાતાવરણ બન્યું ખુશનુમા. જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં ભારે વરસાદનો કહેર. દારુલ ઉલૂમ રહીમિયા નજીક હાઈવે ધોવાયો. નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસતા ઘર વખરી પલળી ગઈ. રસ્તાને નુકસાન પહોંચતા વાહન ચાલકો પણ થયા પરેશાન. તમિલનાડુમાં કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની કોચડાઈ વિસ્તારમાં વરસ્યો વરસાદ. અચાનક આવેલા વરસાદથી સ્થાનિકોને મળી મોટી રાહત. ઠંડા પવન ફૂંકાતા જનતાને હાશકારો. જૂનાગઢમાં ડીઝલ અને મોંઘવારી મુદ્દે આમ આદમી પાર્ટીનો અનોખો વિરોધ. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ખેડૂતો અને કાર્યકર્તાઓ ઊંટગાડી પર સવાર થઈ પહોંચ્યા કલેક્ટર કચેરી. ખેડૂતોને ડીઝલ ન મળતું હોવાના આરોપ સાથે અધિક કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. અમરેલીમાં ડીઝલ માટે પેટ્રોલ પંપ પર વહેલી સવારથી ઉભેલા ખેડૂતો વિફર્યા. રાજુલા સાવરકુંડલા રોડ પર પેટ્રોલ પંપ ઉપર લાંબી કતારો બાદ આવ્યા રસ્તાઓ પર કંટાળીને ખેડૂતોએ કર્યો ચક્કાજામ. ડીઝલનો પૂરતો જથ્થો આપવામાં. પેટ્રોલ પંપ પરથી ફક્ત 3000નું જ ડીઝલ આપતા દિવસ કાઢવો મુશ્કેલ હોવાનો આક્ષેપ. ખેડૂતોએ ટ્રેક્ટર આડા રાખી રોડ બંધ કરીને નોંધાવ્યો વિરોધ. 5 દિવસથી ખેડૂતો 40 ડિગ્રી તાપમાન વચ્ચે લાંબી કતારોમાં ઉભા રહેવા મજબૂર. જૂનાગઢના જેતપુર સોમનાથ હાઈવે પર વાહન ચાલકોએ કર્યો ચક્કાજામ. ગળુ ગામ પાસે પેટ્રોલ પંપ પર ડીઝલ ન મળ્યાનો આક્ષેપ. હાઈવે પર 2 કિલોમીટરથી વધુ લાંબી વાહનોની કતારો. ટ્રક, બસ અને ખાનગી વાહનો ફસાયા ટ્રાફિક જામમાં. ડીઝલ માટે કલાકો સુધી રાહ જોવી પડતી હોવાના આક્ષેપ સાથે વાહન ચાલકોમાં નારાજગી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી પોલીસ. સમજાવટ બાદ રોડ ખુલ્લો કરાવી ટ્રાફિક કરાવ્યો ક્લિયર. ગુજરાતમાં વાવણી અને લણણી ટાણે જ ડીઝલની કટોકટી. પંપો પર લાગી ટ્રેક્ટરોની લાંબી લાઈનો. તો ક્રેનમાં ડીઝલ આપવાની મનાઈથી મુશ્કેલીમાં મુકાયો જગતનો તાત. પાક બચાવવા પેટ્રોલ પંપ પર પૂરતા ડીઝલની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં. બનાસકાંઠાના સરહદી પંથકમાં ઈંધણની કટોકટી. ધાનેરામાં 2 વ્હીલરને માત્ર 200 અને 4 વ્હીલરને 1000. બ્રાહ્મણ ક્યારે ભીખ નથી માંગતો પરંતુ દ્વાન સ્વીકારે છે. આ નિવેદન હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. કચ્છના માંડવીમાં શ્રી વૃંદાવન સેવા અમૃત મહોત્સવ દરમિયાન સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ સંબોધન દરમિયાન કહ્યું કે બ્રહ્મ સમાજ ભીખ માંગતો હોય તો પણ તે બ્રહ્મ સમાજ છે. જોકે ત્યારબાદ સંબોધન માટે ઉભા થયેલા ભાજપના ધારાસભ્ય અનિરુદ્ધ દવે આ નિવેદન સાથે અસહમતિ દર્શાવતા કહ્યું કે બ્રાહ્મણ ક્યારે ભીખ નથી માંગતો. તેમણે કહ્યું કે બ્રાહ્મણને 6 કર્મનો અધિકાર છે. શાસ્ત્રી સૂર્યપ્રકાશના નિવેદનને લઈને બ્રહ્મ સમાજમાં આક્રોશ જોવા મળ્યો અને માંગ કરાઈ કે શાસ્ત્રી બ્રહ્મ સમાજની માફી માગે. ભગવાન પાસે પ્રાર્થના કરીએ. એ બ્રહ્મ સમાજ આજે તમારી પાસે આવીને ભીખ માંગતો હોય પેટ માટે તો પણ એ બ્રહ્મ સમાજ હોય અને એમાં એની જરાય નાનપ ન હોય. લ્યો, દાન સ્વીકારે અને બ્રાહ્મણને 6 કર્મનો અધિકાર છે. દાન દેવું, દાન લેવું, વિદ્યા ભણવી, વિદ્યા ભણાવવી, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવો. અને તમે 5 રૂપિયા આપો તો અમે કહી ધનવાન, પુત્રવાન, કીર્તિવાન, આયુષ્યવાન ભવા, મનકામના સિદ્ધિરસ્તુ. આ બ્રાહ્મણ છે એ દાન સ્વીકારી અને તમારા કુળને
તારે છે, ભિક્ષા નથી માંગતો.